चलो तो विद्यार्थी मित्रों, आज આપણે આવૃત બીજધારી વનસ્પતિની અંદર થતી એક અગત્યની એક પ્રક્રિયા વિશે આપણે વાત કરવાની છે, જેનું નામ છે મેગાસ્પોરોજેનેસિસ અથવા તો ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ મહાબીજાણુ જનન. ઓકે, આ પ્રક્રિયા આવૃત બીજધારીના પુષ્પની અંદર એનું જે સ્ત્રી કેસર છે એની અંદર બીજાણુ નિર્માણ વખતે આ પ્રક્રિયા થાય છે, જેમાં એનું જે અંડક છે, અંડકના પ્રદેહના એક કોષનું વિભેદન થઈને એક મોટો જે સ્પષ્ટ કોષ કેન્દ્ર ઘટ્ટ કોષરસ વાળો એક મહાબીજાણુ માતૃકોષ બને છે, જેનું અર્ધીકરણ થઈને 4 એકકીય મહાબીજાણુનું નિર્માણ થાય છે. આ 4 પૈકીના 3 મહાબીજાણુ જે મોટા ભાગની આવૃત બીજધારી વનસ્પતિની અંદર અવનત પામે એટલે કે એનું વિઘટન થઈ જાય છે અને એક જ સક્રિય મહાબીજાણુ રહે છે. અને એ સક્રિય મહાબીજાણુમાંથી આગળ માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા આગળ વધે છે. તેમાં તો સૌથી પહેલા એવું થાય છે કે ભાઈ એ સક્રિય મહાબીજાણુનું જે કોષ કેન્દ્ર છે એના કોષ કેન્દ્રનું સંભાજન થઈને ક્રમશઃ 2, 4 અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટવાળી અવસ્થા આવે છે. ત્યાર પછી કોષ નિર્માણની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે કોષ દિવાલના નિર્માણ દ્વારા એ બધા કોષ કેન્દ્ર હવે એનું કોષીય સ્વરૂપ ધારણ કરે છે. અને એ જે પુખ્ત ભ્રૂણપુટ માદાજન્યુજનક છે એ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય વાળી અવસ્થાની અંદર નિર્માણ પામે છે. ઓકે, તો આવા જ બાયોલોજી રિલેટેડ કન્સેપ્ટ જાણવા માટે આ વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.